છે, બહુ જોરદાર. અમારા કાનો અને સાગરો તો બોર લેવા જ મીના. જોઈ લો ભાઈ, કાંઈ ન ઘટે ને આવું મોજ આવે. શું છે મનુભાઈ થી આનંદ? હવે નરસિંહ કાકા જો અમારા ભાઈ ખાસ કરીને. હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મારા વાલીડો? મોજમાં. તો આજે અમે છે ને બધા માતાજીના શણગાર માટે, પૂનમ છે તો ફૂલડા લેવા માટે આવ્યા છે. પણ આજે અમે અમારા કાકાની વાડી આવ્યા છે, જ્યાં તમને નજારો જોઈને ખરેખર ખૂબ એટલે ખૂબ બધાને આનંદ આવવાનો છે. કારણ કે ભાઈ અહીંનું જે લોકેશન, અહીંનું વાતાવરણ અને જે ફૂલો ને આંબા કેરી અને તમે જોવો ને કાંઈ ન ઘટે ને એવું વાતાવરણ છે. અત્યારે બધાને સફર અને મોજ કરાવું છું, બરાબર? તો જલસા કરીએ અને વ્લોગની શરૂઆત કરીએ. બાકા જેકી બોલાવી દઈએ. જો હું છે, અમારો સાગરો છે, જમાવટમાં કાંઈ ન ઘટે, બરાબર? તો તમને બતાવી દઉં. તો જુઓ આ કાનો ને અમારો સાગરો, જો ફૂલ ને હું સાગર, હા જો લીંબુડી એમ ને? હા, વાહ ભાઈ વાહ. આ તો લીંબુ છે નાના પણ આમ જોરદાર આવ્યા, કાંઈ ન ઘટે એવી લીંબુડી જામી અત્યારે. આ સાગર ને અમારો કાનો ને આ તમે આંબા જુઓ, આખો બગીચો જોરદાર, કાંઈ ન ઘટે ને ભાઈ એવો બગીચો છે અત્યારે. સાથે સાથે ઘઉં પણ છે, પોપિયા. હા જો અમારા મનાભાઈ કે હું મનુભાઈ ઘઉં છે, સાથે સાથે પોપિયા છે આપણી વાડીમાં. હા જોઈ લ્યો, કલમ તો નાખે છે પણ સાથે છે. હા તમે જો ઘઉંનું વાવેતર પણ થઈ ગયું છે અહીંયા, પોપિયા ને અને કાંઈ ન ઘટે ને એવું જોરદાર છે. અને તમને હમણાં બોર બતાવું, બોર ખાવાનું તમને તરત જ મન થઈ જાય એવા બોર છે. જો અમારા કાનો અને સાગરો તો બોર લેવા જ મીના. જોઈ લ્યો ભાઈ, કાંઈ ન ઘટે ને આવું મોજ આવે. શું છે મનુભાઈ થી આનંદ? જય માતાજી. હવે નરસિંહ કાકા જો અમારા ભાઈ ખાસ કરીને છે ને તમને બધાને અમારા કાકા સાથે મુલાકાત કરાવું. કારણ કે અમારા કાકા છે ને ભાઈ, એની વાડી છે ને અને માતાજીના શણગાર માટે ફૂલ પણ એમની વાડીએ લેવા આવ્યા છે, તો એમની સાથે મુલાકાત કરાવી દઉં. જો આ અમારા લાડીલા લાડીલા કાકા, આમ કાંઈ ન ઘટે ને એવા કાકા છે. આમ શર્માઈ વિડીયોમાં આવતા પણ આજે એને વિડીયોમાં લેવાના જ છે ખાસ કરીને. એની સાથે સાથે એની ફૂલવાડી અમે જઈએ છીએ. હા હા, અને નાળેરી એના દ્રશ્ય બધા તમને બતાવીએ છીએ. હા જો અમારા મનકો અને આ બાળકો જો અમારે બોર ખાય છે, એટલે ભાઈ એકાદું બોર મારા માટે પણ લ્યો. બગીચો એટલે ભાઈ કાંઈ ન ઘટે, તમે જુઓ. અને જો આ અમારા સાગરે અમારા માટે બોર લીધું છે ભાઈ, જોરદાર, કાંઈ ન ઘટે એમ. એટલે કહેવાનો મિનિંગ ઇન શોર્ટ કે બહુ એટલે બહુ સુંદર મજા આવે એનું વાતાવરણ છે. કલમોનું પણ નખાઈ ગઈ છે, બોરડી પણ જોરદાર છે. અને અમારા કાના એ જો ઈશાની માટે બોર લીધા છે. કાના કેવાક છે બોર? મીઠા છે ને ભાઈ? મીઠા એકદમ. હા લાવો, જો ઈશાની માટે બોર લઈ લીધા છે કાનાઈ. અને આ કલમમાં તમે જુઓ ને તો અત્યારે મોર પણ આવી ગયા છે, જોરદાર. સીતાફળી છે. હા જો અમારા મનુભાઈ જે બતાવતા સીતાફળી, ભાઈ સીતાફળ પણ આમાં આવ્યા છે. જોકે અત્યારે સાંજનો ટાઈમ છે એટલે બરાબર દ્રશ્ય નહીં બતાવ્યું, પણ પોસિબલ હોય ને એટલું આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ, બરાબર? એટલે ઇન શોર્ટ મજા આવે છે ખરેખર. કારણ કે આવા દ્રશ્યો છે ને એ તમને ખરેખર ગામડામાં જ જોવા મળશે, બાકી સિટીમાં તો આવું ક્યાંય હોય જ નહીં. અને સિટીમાં શું છે કે ફાર્મ હાઉસ બનાવી દીધા છે, પણ જ્યાં અહીંયા જેવી મજા આવે ને ગામડાઓમાં, એવી મજા તમને સિટીમાં ક્યાંય એટલે ક્યાંય આવવાની જ નથી. તો બસ વાડીની મજા લઈએ. અને મારા માટે નહીં તો ખેડૂત માટે એક લાઇક કરી દીજો. અને આવા દ્રશ્યો માટે આજે લાઇક કરીને કમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં, બરાબર છે? હાલો હજુ તમને આખી વાડીનો નજારો બતાવું, અને કલમું છે, બાગ બગીચો, ફૂલ, આ તે બધું બધા દ્રશ્યો તમને બતાવવાનો છું. અને બ્લોગમાં બધા કન્ટિન્યુ રહેતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો સારી સારી, બરાબર? તો જો અત્યારે આપણે જઈએ છીએ, ખાસ કરીને તો આપણે છે ને ભાઈ ફૂલ લેવા માટે જ આવ્યા હતા. માતાજીના પણ અહીંયા આવ્યા તો વધારે મજા આવી. તો મને એમ થયું કે એકાદો વ્લોગ પણ હું બનાવી લઉં, કારણ કે પોસિબલ હતું કે સમય થોડોક જુઓ તો અત્યારે અંધકાર તો થઈ ગયો છે, પણ એમ હતું કે ભાઈ આપણે એકાદો વ્લોગ બનાવી નાખ્યા તો સારું લાગે બધાને. જો આંબાના મોર ફૂટ્યા છે ભાઈ, જોરદાર. મારા કાકા જુઓ તમે, પાછળ હાથ રાખીને હાલતા જાય જાણે કેમ નાની કાકા જતા હોય એમ, કાંઈ ન ઘટે. ને અમારો મનકો ને સાગરો ને કાનો ને બધા. કાકા તમે જોરદાર વાડી બનાવી હો, પણ અરે કાંઈ ન ઘટે. આ બગીચામાં તો તમે આ તો હાસું હોનું કહેવાય આપણું. હા હા. તો જુઓ આ પોપિયા, મતલબ આ વેચવા. તો જુઓ અત્યારે આ માતાજીના શણગાર માટે ફૂલો આપણે ભેગા કરીએ છીએ.
હજુ તો મનુભાઈની વાડીએથી તો આપણે ફૂલ લઈ લીધા છે, પરંતુ હવે નરસિંહ કાકાની વાડીએથી પણ ફૂલ લેતા જઈએ. અને શણગાર આ વખતે છે ને ભાઈ બહુ મોટો અને જોરદાર કરવાનો છે, અને ખરેખર બહુ એટલે બહુ સારો શણગાર બનાવવાનો છે. એટલા માટે ફૂલ છે ને આપણે વધારે જોઈએ છે, બરાબર. કારણ કે પૂનમ અને માતાજીનું ખાસ કરીને પૂનમનો દિવસ છે ને એ ખૂબ ખાસ ગણાતો હોય છે. એટલા માટે આજે નક્કી કર્યું કે ફૂલ વધારે જોઈએ છે અને સારો શણગાર કરવો છે. તો જુઓ અત્યારે અમારા મનુભાઈ ને કાનો ને ફૂલ એકત્રિત કરે છે. અને અહીંયા અમારા કાકાને પણ વાઈફ જોવો તમે, કાંઈ ન ઘટે ને ભાઈ એવું છે અત્યારે. ફૂલ એટલે ફૂલ આનંદ આવે ને એવું. હવે તમને આખી વાડીનો નજારો બતાવો ને તો અહીંયા તમે જુઓ, તો જુઓ અહીંયા આ તુવેર છે, બહુ જોરદાર, બહુ સરસ. મજા આવી ગઈ ભાઈ અહીંયા આવીને, કારણ કે આ દ્રશ્યો. અને તમે નારિયેળ તો જુઓ, જોરદાર નારિયેળી તમે જુઓ. ને આ એડા તમે જોઈ લ્યો, કાંઈ ન ઘટે ને એવું જ. ગાંડી ગીર ઊભી હોય ને એવા અમારી એડા ઊભા અમારા કાકાના. તો ભાઈ હજુ પણ બધા દ્રશ્યો તમને બતાવી જ દઈશ થોડી વારમાં, પણ હવે દિયાત્માનો સમય થઈ ગયો છે, એટલે માટે વહેલી તકે વ્લોગની સમાપ્તિ પણ કરવી પડે. કારણ કે પછી જે વ્લોગ બન્યો અને અંધારું આવે તો લોકો જોઈ ન શકે, તો એ માટે કંઈ કામનું જ નહીં, બરાબર. આ વ્લોગ છે ને નાનકડો જ રહેશે, પણ બસ આવા દ્રશ્યો માટે લાઈક કરી દેજો, બરાબર. અને ખરેખર ખેડૂતની મહેનત હોય છે આ બધી વસ્તુઓ માટે. આવું વાતાવરણ કુદરતની દયાથી છે, અને ખેડૂતની મહેનતથી આ બધો બગીચો ઊભો કર્યો છે, સુશોભિત થયો છે. સો પ્લીઝ મારા માટેની, ખેડૂતના દીકરા માટે એક લાઈક કરીને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો બીજા વ્લોગમાં ફરીથી મળીશું આપણે. ત્યાં સુધી ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાન, જય કિસાન.